એટીટ્યુડ એટલે એક વિચારધારા, દ્રષ્ટિકોણ, વલણ. વિચારધારા વત્તા દ્રષ્ટિકોણ વત્તા વલણ એટલે એટીટ્યુડ, અભિગમ. અભિગમ છે એ માસ્ટર કી છે. જે માસ્ટર કી હોય એનાથી ઘણા બધા તાળા ખુલે. ઘરમાં જેટલા લોક હોય બધાની એક માસ્ટર કી બનતી હોય છે, તે દ્વારા બધા જ તાળા ખુલે. એમ અભિગમ સવડો હોય, સારો હોય, ઉચ્ચ હોય તો એનાથી જીવનના ઘણા બધા, લગભગ બહુધા પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. આપણે બધા જ નાનપણથી સિદ્ધિને ઈચ્છીએ છીએ. વી ઓલ વોન્ટ સક્સેસ ઇન લાઈફ. યસ ઓર નો? જે પણ ક્ષેત્રમાં આપણે હોઈએ, આપણી ઈચ્છા હોય છે કે આપણે કંઈક પ્રગતિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરીએ. અને મનુષ્યનું કર્તવ્ય છે, ઇટ ઇઝ અ હ્યુમન એન્ડેવર, કે દરેક વ્યક્તિને જીવનમાં ઈચ્છા હોવી જ જોઈએ. નહીં તો એનાથી પુરુષાર્થ થાય નહીં અને ઉત્સાહ ઉમંગ જીવનમાં રહે નહીં. સિદ્ધિ આપણે દરેકને જોઈએ છે. નાના હતા ત્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે બેટ લઈને જ્યારે ગ્રાઉન્ડ પર જતા ત્યારે આપણી ઈચ્છા હતી કે આપણે બહુ સારો સ્કોર કરીએ. બોલ હાથમાં લેતા હતા ત્યારે આપણા મનમાં ઈચ્છા હતી કે આપણે કંઈક સારી બોલિંગ કરીને કંઈક વિકેટ્સ લઈએ. સ્કૂલે ભણવા જતા હતા ત્યારે આપણા મનમાં હતું કે સારા માર્ક્સે હું ઉત્તીર્ણ થવું અને ક્લાસમાં પહેલો નંબર લાવવું. પછી જ્યારે વ્યવસાય શરૂ કર્યો ત્યારે આપણને બધાને મનમાં હતું કે વ્યવસાયમાં પણ ખૂબ સારી પ્રગતિ થાય. પછી અત્યારે આપણા મનમાં એમ પણ છે કે સમાજને કંઈક થોડી ઘણી આપણે ઉપયોગી પ્રવૃત્તિ કરીએ તો પણ ખૂબ સારું છે. એવી રીતે ઉત્તરોત્તર આપણને હંમેશા પ્રગતિનો, સિદ્ધિનો વિચાર રહ્યો અને રાખવો જરૂરી છે. રહે તો જ જીવનમાં આનંદ છે અને રહેવો જ જોઈએ. હવે સિદ્ધિ માટેના પરિબળો ઘણા બધા છે. જે મહાન વિચારકો છે, મહાન ચિંતકો છે, ઘણા બધા મેનેજમેન્ટ ગુરુસ છે જે ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝને ટ્રેન કરતા હોય. જે લોકો દર વર્ષે 10,000 કરોડ, 25,000 કરોડ, 50,000 કરોડ, 1 લાખ કરોડ રૂપિયાના વહીવટ કરતા હોય, એ લોકોને પણ જે ટ્રેનિંગ આપે છે એ લોકો આ મુદ્દાસર ગણાવે છે. સ્ટીફન કોવી હોય, ઓગ મેન્ડિનો હોય, જીમ કોલિન્સ હોય, કેન બ્લેન્ચાર્ડ હોય, રિચર્ડ બ્લેન્ચાર્ડ હોય, એન્થની રોબિન્સ હોય, આ બધા સમજાવે છે કે જીવનમાં પ્રગતિ અને સિદ્ધિ એની માટે તમારી શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, એક એકેડેમિક ક્વોલિફિકેશન હોવું જોઈએ. તમારી પાસે એક પ્રામાણિક પુરુષાર્થનો એક અભિગમ હોવો જોઈએ. તમારી પાસે કઠિન પરિસ્થિતિનો સામનો કરવાની એક તૈયારી હોવી જોઈએ. આ બધું મેળવીને એક પાછળ એક અનુભવ તૈયાર થાય છે, એક પ્લેટફોર્મ તૈયાર થાય છે, જે દ્વારા વ્યક્તિ પ્રગતિ અને સિદ્ધિ હાંસલ કરે છે. પણ અત્યારે તો આ કોમ્પિટિટિવ એજ છે, સિવિયર કટથ્રોટ કોમ્પિટિશન છે. એમાં ઘણી બધી વ્યક્તિઓ પાસે આ ઘણી બધી સિદ્ધિઓ છે. આ બધા જ સરખા પ્લેટફોર્મ ધરાવતી વ્યક્તિઓમાંથી પ્રગતિ કોણ કરશે? આ બધા જ રિસોર્સિસ જે વ્યક્તિ પાસે છે, એવી ઘણી બધી વ્યક્તિઓ છે, એમાંથી પ્રગતિ અને સિદ્ધિને કોણ પ્રાપ્ત કરશે? તો ઘણા સંશોધનો આ બાબતે થયા છે. એમાં આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ એવું વાત કરે છે કે the one factor that can affect after all the resources and backgrounds that people have is attitude. બધું જ તમારી પાસે હોય છતાં તમે સિદ્ધિ નથી મેળવી શકતા, એનું કારણ તમારો અભિગમ ખોટો છે. કશું જ નથી અથવા ઓછું છે છતાં પ્રગતિ અને સિદ્ધિ મેળવી શકો છો, એનું એક કારણ છે તમારી પાસે સવડો અભિગમ છે. એટીટ્યુડ પ્લેઝ અ વાઇટલ રોલ. એ બહુ જ અગત્યનું એલિમેન્ટ છે. એ એટીટ્યુડ, એ અભિગમ એટલે આપણે વાત કરી વિચારધારા વત્તા તમારું વલણ. કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં ઊભી થઈ, એ પરિસ્થિતિ તમે કેવી રીતે જોવો છો? કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં આવી કે જીવનમાંથી ગઈ, એ ઘટનાને તમે કેવી રીતે મૂલવો છો? વ્યક્તિગત જીવનમાં હાણ વૃદ્ધિ થઈ,
એ પરિસ્થિતિને એનું અવલોકન તમે કેવી રીતે કરો છો એ તમારો અભિગમ છે. આ લોકો શીખવાડે છે કે વોટ હેપન્સ વિથ યુ ઇઝ જસ્ટ 10%. હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. તમારી સાથે જીવનમાં જે ઘટનાઓ બને છે ને 10% ઇમ્પેક્ટ તમારી ઉપર લાવી શકે છે. 90% ઇમ્પેક્ટ તો તમે ઘટનાને કેવી રીતે જોવો છો, કેવી રીતે સ્વીકારો છો, એ બાબતે શું વિચારો છો એના ઉપર આધારિત છે. વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%. હાઉ યુ ટેક ઇટ ઇઝ 90%. પ્રસંગો તો જીવનમાં બધા જ પ્રકારના બનવાના. પ્લસીસ એન્ડ માઇનસીસ, highs and lows, profits and failures are part of life. અમેરિકામાં એક કહેવત છે કે લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. જીવન શું છે? એક બોક્સની અંદર ઘણી બધી ચોકલેટો અનેક પ્રકારની, જુદા જુદા સ્વાદની, જુદા જુદા રંગ આકારની ભરેલી છે. અંધારામાં પડેલું એ બોક્સ છે, તમારે અંદર હાથ નાખવાનો છે, નસીબ હશે એ પ્રકારની ચોકલેટ તમારા હાથમાં આવશે. મીઠી પણ આવી જાય, ખટમીઠી પણ આવી જાય, લાંબી ટૂંકી પોળી પણ આવી જાય. એમ લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. એ ગમે તે આવી જાય, એમ પરિસ્થિતિ જીવનમાં ગમે તે સર્જાઈ જાય. એ વખતે પહેલા તો ધીરજ રાખવી, સ્થિરતા રાખવી, અને એવા સમયને પણ એનો ઉપયોગ કરીને પણ પ્રગતિ અને સિદ્ધિ માટે એક પગથિયું એને બનાવી શકાય. એ જે આવડત, એને એટીટ્યુડ કહેવાય, અભિગમ કહેવાય. તો આ એટીટ્યુડ શબ્દ, આ અભિગમ શબ્દ, એનું આ બેકગ્રાઉન્ડ છે, એની આ સમજ છે. આની પર ખૂબ બધી રિસર્ચ થઈ છે કે કેમ ઘણા લોકો એની પાસે બધા જ બેકગ્રાઉન્ડ હોય છતાં પ્રગતિ અને સિદ્ધિ નથી કરી શકતા, અને ઘણા લોકો પાસે ઓછા બેકગ્રાઉન્ડ અને રિસોર્સિસ હોય છતાં મોટી પ્રગતિ અને સિદ્ધિ કરી શકે છે. એની પાછળ તફાવતનું એકમાત્ર કારણ મહાન વિચારકો એટીટ્યુડ, અભિગમ દર્શાવે છે. જેફ કેલર નામના અમેરિકન સાયકોલોજિસ્ટ, એમણે આ વિષય ઉપર ખૂબ સંશોધન કર્યું. લગભગ 8 થી 10 વર્ષ સુધી એમણે આ સંશોધન કર્યું. 400 થી 500 જેટલા આર્ટિકલ્સ અને બુક્સ આ વિષય એમણે વાંચ્યા. દુનિયાની સફળ 2000 વ્યક્તિઓના પર્સનલ ઇન્ટરવ્યુ લીધા. સફળ એટલે ખાલી વ્યવસાયમાં સફળ નહીં, not just successful as a businessman, he is successful as a husband, as a brother, as a son, as a neighbor, as a friend. બધી રીતે જીવનમાં સિદ્ધિ હોય, સર્વાંગી સિદ્ધિ હોય, એવી 2000 થી પણ વધારે વ્યક્તિઓનો વ્યક્તિગત ઇન્ટરવ્યુ જેફ કેલરે લીધા. અને પછી એક બહુ સુંદર પુસ્તક લખ્યું જે વિશ્વમાં બેસ્ટ સેલર બન્યું. ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ લગભગ 70 અઠવાડિયા સુધી બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ટોપ પર રહ્યું, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. એ પુસ્તકનું નામ છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ જીવનમાં છે ને અભિગમ જ છે. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. અભિગમ જ જે કંઈ છે તે છે.